નોકરાની નરવી નરેડી જેવી, બોસ બીમાર. હા, હું એમ હું કહું છું, નોકરાની નરવી નરેડી જેવી, બોસ બીમાર. નોકરાની 10 ઘરના પોતા ગહતી હોય આમ કાટ કાટ, અને એની પાસે લીફે નું આગવા દે, દાદરે સડે ઉતરાવ, કટકટ જાય કટકટ જાય કટકટ આવે, નરવી નરેડી જેવી. બોસ એમ કે ઘડીક પોતું મૂકી દે ને, ઘડી કાંઈ વાહે મલમ લગાડ ને, ઓહો આ બધું, અરે એ બધું કમર દુખે છે, ગોઠણ દુખે છે, ઓહો આ બધું હજળ થઈ જાય. હજી કામ નહીં કરો તો કામે છોટી જાવ, કામ મણો કરવા આમ ફટાફટ મણો કામ કરવા. બોલો હા આરામ જ કરે. માઇક વાળા હારા છે, માફ કરજો. હા 4 વર્ષ પહેલાં હું માઇકને હેડો ને મથુરભાઈ, આમ માઇકને આમ હલાવ્યું ને, માઇક વાળો એક છોકરો મારી પાસે મારા કાનમાં કહે તાર બાપનું છે. તો મેં શું કીધું, હાઈ તમારી ફરમાઈશ હું લઈ લઉં છું. 2 વર્ષ થેલીમાં માઇક્રોફોનને ઘોડી મેં લઈ લીધા છે. 2 વર્ષ માઇક્રોફોનને થેલીમાં આ ઘોડી રાખું, પછી હું ગમે મવડું ભાઈ તો હું લઈ આવું છું ને ભાઈ, તારે ક્યાં ઢોળવું. પણ માઇક વાળા એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, ખૂબ સરસ માઇક છે. નહીં હારા જ છે, હારા છે જ કેવા પડે હારા. ઘડીક સેટિંગ નહોતું આવતું, પણ હવે તો સેટિંગ નહીં, માથે આટો થઈ ગયો થાવ. અને આ તો ઇલેક્ટ્રિક વસ્તુ છે. હા, ઇલેક્ટ્રિક વસ્તુ જરા કે ફેરફાર થાય ને પછી 10 જણા એની સમજો હોય શું થયું છે, શું થયું. તું બેસી જા ને એટલે હરખું આવી જા. ના એ તો મજા કરવી, હવે મને વાંધો નથી. ના ના મારો સમય થોડોક લેવાની જરૂર હતી વચમાં, પણ એ તો આપણે ભલે ફેરફાર થયો, કંઈ વાંધો નથી. પણ તો હું પેલા બેનું હોત ને, મારે સંદેશો પુગાડવો હતો કે ડોસ્યું યાર બોલજો એમ. ન ચાલે એકચ્યુઅલી મમ્મી છોકરો હવે તો બેનું જોવા આવે ને, હવે છોકરી જોવા આવે છે. આ તો 1000 ગાવ શેટાની વાત છે, એની વાત નથી. આ કોણ બેઠું છે, એ ગ્રાન્ડ ફાધર એટલે બાપનો બાપ. એ કેમ ત્યાં બેઠા છે, ત્યાં કેમ બેઠા છે, એને યાદશક્તિ નથી રહી. આ કોણ હોતું છે, એ ગ્રાન્ડ મધર, એ કેમ હોતા ત્યાં, એને આંખોનું ઓપરેશન કરાવ્યું મોતિયાનું. આ કોણ બેઠું છે, એ ફાધર, મારા ફાધર. ત્યાં કેમ બેઠા છે, એને જોઈન્ટનું ઓપરેશન કરાવ્યું ગોઠણના. આ કોણ બેઠા છે, એ મધર, કે અહીંયા કેમ બેઠા છે, એને છે ને નાનું મગજ ઓછું થઈ ગયું છે. ઓલી છોકરી શું કે ખબર, એને પપ્પાને ચાલો ચાલો, એનો પપ્પો કે પણ લેન્ડલોડ પાર્ટી છે ને સારું કુટુંબ છે, આમાં હું નવરી કઈ થાઉં. પણ એ વિચાર આ દેશની દીકરીના નથી, એ વિચાર આ દેશની દીકરી નથી, આ દીકરીના વિચાર એ છે આ દેશની દીકરીના પિતાજી. આવો આદર્શ પરિવાર મળતો હોય તો અહીં મારો સંબંધ કરો, મને સેવાનું ફળ મળે ને મારું જીવન ધન્ય બની જાય. મને સેવાનું ફળ મળે અને મારું જીવન ધન્ય બની જાય, આ ભાવના હોવી જોઈએ. સીતાજીનું જીવન જુઓ તમે, 14 વર્ષ સીતાજી ભગવાન રામની વાહે ઉઘાડે પગે ફર્યા, એક ફરિયાદ ન કરી. અટાણા જાનકી જો, એક દી ગેસ થઈ રહ્યો હોય કે નળી ખરાબ થઈ ગયો હોય, લેવો ગેસ ગમે નથી, હું જ ક્યાં સૂલો ફૂંકવાનો, જોવે કેવા ટગર ટગર નીમભરા. ઓલો ગમે ત્યાંથી ગેસ ગોતવાની માથાકૂટ કરે, પણ નથી મળતો તો બોલો શું કે આજ ગેસ નથી મળતો. સીતાજીનું જીવન જો, 14 વર્ષમાં એક ફરિયાદ નથી કરી, પણ એમ રામનું હોત જો, હાલતા ને ચાલતા બૂહટું ચડાવી દે છે, એમ ન હોય. ખહૂર અહીંયા મારે ભોજા ભગતની વાત એ કરવી હતી. 1841 સાલ વૈશાખ સુદ પૂનમનો દિવસ, કરશન ભગત હાવલિયા ઘેરથી બાઈનું નામ ગંગાબાઈ, નામ એવા જ ગુણ. અને એની કુખે 1841 સાલ વૈશાખ સુદ પૂનમના દિવસે પ્રભાતના પોરમાં દીકરાનો જન્મ થયો. દીકરો જન્મતા વેદ મથુરભાઈ ખડખડાટ દાંત કાઢે. નકર બાળક જન્મેલે રોવાય, હો તમે રોયા હો ભાઈ, બીજું તું રોયો, બેનું તમે બે હોત રોયો, તમે રોયા હો, તમે રોયા, હું રોયો, મારો બાપે રોયા રોય. આ જન્મેથી રોયા રોય, હું આઈ તું ત્યાં થાય કર લે. બોલું કેવું હે ભાઈ,
ગજબનું છે, થાય કલ્લે. પણ હાલું ખૂબી કેવી છે મથુરભાઈ કાવાણી, જાવું પડે એકલું હો. આખા દીમાં ભગવાન યાદ ન આવે, માતાજી યાદ ન આવે, વાંધો નહીં. રોજ આપણને આપણું મૃત્યુ યાદ આવવું જોઈએ, આપણું મૃત્યુ યાદ આવવું જોઈએ. એક દી મારે મરી જવાનું છે. અહીં મધુભાઈ છે, મધુ બાપા પાઘડીવાળા મારી જેવા મંદબુદ્ધિના બાળકોનો આશ્રમ કરે છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ધન્યવાદ. કારણ કે અમે પાગલ આશ્રમ હકાલી છીએ, અમને ખબર છે કે કેટલી પરિસ્થિતિ ભયંકર હોય. એક નથી હસવાતું. હું 3 વર્ષ પહેલા હતો ને એક કેશોદ બાજુનો એક ભાઈ એવો મૂકવા બાઈને ધક્કા મારે, આખી રણી આખી રણી એ આખી રણી. એટલે મેં કીધું શું કામ ધક્કા મારે? મેં કે શું કામ ધક્કા? મને કે ગાંડી છે. મેં કોણ છે? મને કે મારી ઘરવાળી છે. મેં કીધું ફેરા ફરતો તો એ તો કેવું ત્રાહું ત્રાહું જોતો હતો. માંડવામાં મારી વરમાળા હતાળ નથી થતી ને. એ મને મારી જુવાનીનું મારા લગ્ન છે ને એ યાદ આવી ગયું. મારા 17 વર્ષની મારી ઉંમર હતી, મારા લગ્ન છે. મારી ઘરવાળીના 15 વર્ષ, મારા 17. અટાણે 2 17 ભેગા કરો, થાય થાય નોય થાય, નક્કી નહીં હો. હા, એવું છે. અને થોડાક આગેવાનો બેઠા, વડીલો બેઠા, એટલે કહું દીકરીનો કન્યાકાળ વીતે ને જેટલો આપણે ઘરે, એટલું મા બાપને દોષ લાગે શાસ્ત્રના આધારે. કહું છું પછી આપણે જોવામાં કે હજી બરાબર નથી, 35 વર્ષ થયા ત્યાં સુધી કે હજી ઠેકાણું બરાબર નથી, ઠેકાણું બરાબર નથી. પછી છોકરી કે તમને નહીં જડે, હું ગોતી લઉં, જતી રહી. એમાં મા બાપનો પણ 50% દોષ હોય છે. નકરો દીકરીનો દોષ કરી, અને દીકરી ભૂલ કરે ને એટલે દુનિયા આખી એને વગોવે. કુમાર ભૂલ કરે એની કોઈ કે જ નહીં કે બોલો. છોકરો ગમે એટલી ભૂલ કરે એ નિર્દોષ. એટલા જ આપણે દોષિત છીએ. આપણે પણ રસ્તો ભૂલીએ તો આપણે પણ દોષિત ગણાય. અને કોઈ દી પૂનમનો સાંધો થવાની જરૂર નથી. બીજ થાવ, બીજમાંથી ત્રીજ થાય, શોધ થાય, પાછમ થાય, અને બીજમાંથી તમે પૂનમ સુધી પૂગી શકો. પણ પૂનમ બન્યા પછી તરત જ અંધારાની શરૂઆત થતી જાય છે. આ બહુ નીચું ઉતરવાની જરૂર થઈ ગઈ. સમજ્યા? પૂનમ આપણે કે અમે તો પૂનમનો સાંધો, શરદ પૂનમનો સાંધો હોય ને બીજે દી જોઈજો જી થોડો કપાઈ ગયો હોય. 14 દિવસ જુઓ ને અંધારું પટ. બીજ હોય ને 12 બીજના ધણીને સમરું નકળંગ નેજા ધારિયા અલગ અલગ હે. 12 બીજ એટલે બતાવી બીજની. એ બીજ પૂંજાય છે એટલે બીજથી તેજની શરૂઆત થાય છે. પ્રકાશ પ્રકાશ થાય. પણ આપણે હું પૂનમ તો પછી બીજે દી અંધારું થઈ જાય. આ પ્રકાશ થાય. 12 બીજના ધણી છે ને રામદેવજી મહારાજ. અને રામદેવજી હતા તો એ હક લેવા નથી દીધું. કપલીનું તો તે દી નડ્યું છે. મારી હળે કપલીનું હોય તો રામને સટકાવ્યા નહીં, સીતાજીને. બોલો, સીતાજીને સટકાવ્યા, રામને હેરાન કરી દીધા. સીતાજી વિના જિંદગી પસાર કરવી પડી. હું ન રાખું, રામ રાખે. અયોધ્યામાં બધા ધોબી હારા હતા, એક જ ખહુર એવો નીકળ્યો, એક જ બધા હારા, બધા રામ ભક્ત હતા ભાઈ. એક એવો નીકળ્યો ને મારો હળો બાઈને મારવા મીણ્યો. ઘણા બાઈ માથે હાથ ઉપાડતા હોય, મારી હેમું બોલસ, મારી હેમું બોલસ. હું મારી તારી હેમું બોલે કામ કોઈટા. તારી હેમું ન બોલાય. ઘઉં નથી, ચોખા નથી, ખાંડ નથી, તેલ નથી, ભૂકી નથી, છોકરા ઠીંગડાવાળો પાટલું પીને ઊભી બજાર છે. તને કહેવાય કામે છેડ્યો. તને હું પપ્પાને હોત કેવું પડે, આવો દાળદરી ક્યાં ભટકાયો? તાતુલી કપલીનું પડખે હોય કે તારી ઘરવાળી, તારી પત્ની, તારી મિસિસ, તારી વાઈફ, તારી બાયડી હામું બોલે નાખીની બેગ કે મરાય થોડું કાઢી હું કાઢી ગઈ કાઢી મૂક. આ તો મારે છે ને નકર હું રહેવા ન દઉં. એટલે તારો હાડો પે બનાવો તમને. આવા કુસંગીથી દૂર રહેજો. થોડુંક સહન કરતા શીખજો. જીવન આબાદ બની જાય. અને આ મારે ભોજા ભગતની વાત કરું. ભોજા ભગત જેની 5 વર્ષની ઉંમર થઈ ને, ટૂંકી વાત કરી નાખું, રોટલો જ ન ખાય, નકરું દૂધ જ પીવે. નકરું દૂધ હો ભાઈ, તને કહું. એટલે પાણી શીશો હતો ને, નકરું દૂધ પીવે. અને દૂધની વાત આવી એટલે એટલા બેનું બેઠા થોડીક વાત કરી દઉં. હવે તો કોઈને ઢોર તો રાખવું નથી. નહીં ખરી ત્યાં ઇન્દરા પરી 1 લીટર લઈ લ્યો, આખું ઘર ખાવાનું પાછા મેળવો હોત. 1 લીટર દૂધ લે, આખું ઘર ખાય. અને તોય મેળવે. એ 4-5 દિનનું મેળવે તે પેલી ભેગું થાય ને એમાં ઓલો દાંડો ફેરવે આમ 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 આમ. અને શેડા જેવું માખણ થાય ને
એવું માખણ તો આપણે દોણીમાં સાય આવતી હતી, વડીલોને પૂછી દઉં એટલી ફૂહેડ આવતી હતી. દોણીમાં એટલી ફૂહેડ આવતી હતી. બા બેઠા છે એટલે વાત કરું છું, મને હાથ ઊંચો કરવો પડ્યો, સાચું છે. અને હવે એક બીજી વખત વાત કરો, આ નાની બેનું બેઠું છે ને એને ખબર પડે કે માની શું કિંમત છે. હા, અમે નાના હતા ને ગઢીમાં ઘીરેરી બાપુજી ફાર્મ હાઉસમાં. ફાર્મ હાઉસ આપણે પહેલેથી જ હતા. અટાણે 2 ફાર્મ થાય છે કઈ નગર ફાર્મ હાઉસ તો છે જ. ફાર્મ હાઉસ હતા જ બાપુજી ફાર્મ હાઉસ તે ભેગા રહેતા, બેનું ભાઈઓ ભેગા રહેતા. આ રામ લક્ષ્મણની જોડીની વાત કરી, 2 ભાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એના કરતા બા બેઠા છે ને એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કારણ કે જેના ઉદરમાં હસવાણા છે એ આ જગતમાં પણ હાસવા માટે સહમત હોય છે. એવું છે. એના દીકરા બધું જોતો હતો. અહીં ગણે અમારે જોવાનું જ કામ હોય ને, અમારે એમાંથી જ ગોતવાનું હોય. ગણે ઠેકાણે અમે જઈએ ને, એક ઊભો થાય એટલે બીજો બેસી જાય. મોટો ગયો ને હવે આપણા ન જવાય. હગા ભાઈ બોલે ને બોલું, ભાઈ બોલે નહીં, બાપ દીકરો બોલે નહીં, હાહુ બહુ બોલે નહીં, નણંદ ભોજાઈ બોલે નહીં, ક્યાંક હસબન્ડ વાઈફ બોલે નહીં. 2 માણસ એક ઘરમાં બોલા. એ કેવું હોય ભાઈ, એક ઘરમાં રહીએ ને બોલા. મારી ભૂખે ન બોલે તો એ લોકો હું ન બોલાવું. રી એક ઘરમાં બગડા તને કહું, ઓલો બાય મોડું રાંધે અને ભૂખ લાગે ને અમારે પણ કે નહીં ને ખાવા દે એમ તો અબોલા તૂટી જાય. ઘરમાં પરિવારમાં મેં કીધું કોઈ દી અબોલા ન રાખવા. બે જો ભાઈ કામ છે પણ થાય હું 1 વાગે ઓલો આવે ને આમ પાણી યારે પાણી પીવા જાય ને આમ રફડામાં જોવે હજી લોટ બાંધે છે. કે નહીં રોટલા ખેડી એમ એ બેસી જાય ખાવા. ઓલી બાય થાળી લઈને આપી જાય ને પછી એ થઈ રહી ને કાંઈ વસ્તુ થઈ રહી એટલે કે નહીં થઈ રહ્યું છે એમ. તમને કહું આમ થાળી ઠપકારે ભાઈ રોટલા કરતા કરતા શું કે એ ખબર હોય બધાને થાળીઓ નોટો સાહેબ બોલાવી નાખો ને. ઘરમાં કોઈને બોલાવે કોને ખબર? આપણને ખબર હોય કે આપણી મિસિસનો મગજ સ્ટ્રોંગ છે તો 2 વાગે આપણે કહેવાય બપોરે ઉઠીને શા બને શા. એ તને કહું શા બને બને શા બને નથી બનાવો. હવે સમજેલી ઉઠીને હું માથા કુટ બનાવી શા. એ તમે કહો છો ને એટલે બનાવું ન મરી જાવ ને તો ન બનાવું. હા ભાઈ આ હું કહું બનાવે એ શા બનાવીને આવે ને પછી શા આપણને દઈને શું કે ખબર જો હજી કેવો શા છે માથા કોઈ ન કરતા હો તો. આ થઈ ગયું સમાધાન. ઘરમાં કોને ખબર કોઈને પહેલાં બોલાવાય. હું તો પહેલાં કોણ બોલાવે એ જ વટ છે ને. આપણને ખબર હોય ઘરવાળીનો મગજ સ્ટ્રોંગ છે આપણે, અને બાઈને ખબર હોય કે હસબન્ડનો મગજ થોડોક ટાઈટ છે, હીટ પકડી ગયેલો, તો આવડા શું કરે ખબર? બપોરે પથારીમાંથી ઊભો થઈને સા પીવો હોય પણ કે નહીં સા પીવો, આમ ડેલી બાજુ ખડકી બાજુ જાય. અતિ બાઈને કહેવાય એ ઊભા રહ્યો સા પીતા તમે થોડોક નાસ્તો કરતા જાઓ. એ તમને કહું નથી કરવો નાસ્તો ભાઈ. હાલો ને હા વાલોળીઓ વળી ગયા, આખું ઊંડી ઉતરી ગયા. હાલો એ તું કહેશો ને એટલે નાસ્તો કરું. હું ન કરું હો, નાસ્તો ન કરું કાંઈ વાંધો નહીં ભાઈ, બેસી જાવ નહીં સમજેલા ઉઠીને હું માથે. ઘરમાં કોને ખબર કઈ સમાધાન થઈ ગયું. આમ રહેવું ભાઈ, વટમાં ન રહેવું. અહીંયા મારે કહેવાનું વાત એ હતી કે પછી બાય શું કે ખબર અમારે ઘરનું ઘી કે પણ આ 1 લીટર દૂધ લ્યું એમાં ઘા કે કેમ કે તાર ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. ઘી વધે ને ભાઈ. રબારી ભાઈ જો તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે તી ખાય છે હું કે ઊંચો લોકો કે ઊંચી પસંદ માણેક ચંદ. એટલું મોઢું ખુલે ને તું ઊભો કટકો લખ 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 લખ. 50 વર્ષની નીચેના વ્યક્તિઓને મારી વિનંતી છે, પ્રાર્થના છે, મારી અરજ છે, તમે મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાકી ખાઓ. તમે એક નથી, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, ભૂંદની મા બાપ, લાડકભાઈ બહેનનો આધાર તમે છો. આ રાષ્ટ્રનો આધાર યુવાનો તમે છો. તમને કાંઈ થઈ જાય તો મારા દેશની હાલત શું થાય, મારી બહેનની હાલત શું થાય, મારી દીકરીની હાલત શું થાય, આ વિચારવાની ખાસ જરૂર. તમે કરોડો કમાઈ શકશો, અબજો કમાઈ શકશો, તમારા શરીરને જે નુકસાન થયું હોય છે ને એની વળતર નહીં કરી શકો. આ બરાબર વિચારજો. મારા હગા ભાઈને મૂકી દે, વ્યસન ન મૂકી શકે. મા બાપને મૂકી દે, વ્યસન. મા બાપ છોકરાને કહી દે નો મૂકી ગયું છે. પાણા એટલા પીને ડેરા એટલા દેવથી હાહલી જેવું જેલીમું હોય આવડું અધૂરે મહિને
કાચની પેટીમાં રાખ્યું હતી, મોટું થયું હોય તો કે વયો જાય વયોડાને એટલે વયોડાને તને કીધું નહીં નથી જોતો, ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં પડ્યા રહે. હું વાંધો પડે ઘરવાળાને કીધે વહી જા હું ગમીને ગાંઠિયા ખાઈને પડ્યો રે. અરે જ્ઞાનની વાતો કરે ઘણા. એક જણ મને કહેતો હતો આજ મળતા કાલે મળતા આજ ભલે મરી જાય હું પીડ્યું રહીશ. એવી જ્ઞાનની વાતો ગલોપ કાઢીને ખોકાવો ને આંગળા ખબર પડે. આપ બધા બેઠેલી વ્યક્તિ તમામ મહાન છો, તમામની ભીતર સત્વ તત્વ પ્રકાશ પડ્યો છે, જગાડો. આપ એક ભારતના સપૂત છો, તમારી ભીતર ઈશ્વરે આપેલી મહાન શક્તિને જાગૃત કરો. તમે એક સંતના સમાન એક તાકાતવાન વ્યક્તિ છો, તમારી ભીતર એક તેજ પ્રગટેલું પડ્યું છે, જગાડો. તમારી ભીતરની માલિકો જે રામદેવની જ્યોત છે ને એનું તપોબળ તમારી હૃદયમાં બિરાજમાન છે, તમે જગાડો. આપ એક મહાન શક્તિના ધારક છો. આ વિચારવાનું. મેં આ બધા અનુભવ મહાપુરુષોના જીવનમાંથી કર્યા છે અને મને મળ્યા છે. અહીં ભોજા ભગતની વાતમાં વાત કરતો હતો ને, 5 વર્ષની ઉંમર થઈ, માં એમ કે લે થોડો રોટલો ખા. માં મારો સદગુરુ જે દી કહે ને તે દી હું અનાજનો આહાર કરી. પણ તારા સદગુરુ છે એની ક્યાંથી કે મારા ગુરુ છે, મારે જન્મોજન્મના સદગુરુ છે, મારે ક્યાંય કંઠી બંધવા પણ નથી. અને એમ થતાં 12 વર્ષની ઉંમર થઈ, રામેત્વન હાંખના સાધુ આવી અને એને કંઠી બાંધે છે અને અનાજનો આહાર કરે છે. ભાઈ લગાડો તો આપણે. મારે ગુરુને હું આવ્યું એટલે ગુરુની ભજનની એક કડી ગાવી છે. બેહો મધુભાઈ. કારણ કે મધુ બાપાનો મારો બેયનો એક રસ્તો છે. અમે પાગલ આશ્રમ ને વૃદ્ધાશ્રમ હકાલીએ છીએ, પણ એ અમારા કરતા વિશેષ બનાવે છે. પાગલ બાળકોને હાસવવા પૂરતા નહીં અને ભણાવવા સુધીની વ્યવસ્થા કરે છે. એટલે એકવાર એ પરિવારને બધાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એક નો હસવાયો એમાં લોભી રે એમાં તો મને સમજાવે મારા એ ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવજે. ભાઈ મારા વારામાં પૈસા નાખજો. એ ગાયોમાં જાહે. હા સરપંચ તમને કહું, તમારે જ નાખવા પણ એને કહેજો. સરપંચ કહાઈ જાય ને આખા ગામનો હજારો હાથી કહેવાય. નીતિનભાઈ નરેશભાઈ બે આવો. જય હો. એવા હિરલા મેલીને ઉલા પથરા કોણ છે આવા હિરલા મેલીને વાલા પથરા કોણ છે ભીતર ના કુરા રામ રામ મારા ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન રે બતાવજે જ્ઞાન રે બતાવે મારા ગોભી રે આ તો મને સમજાવે. હંસલા મેલીને ઉલા પગલા
ભગલા કોણ છે વસે આવા હંસો ને મેલીને ભગલા કોણ છે વસે ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન રે બતાવજે. આખું બધું નથી કહું પણ શૈલી કરી કહી દઉં. એવો શોભાજીનો શોભાજીનો સેલો શોભાજીનો સેલો દેવાયત પંડિત બોલ્યા દેવાયત પંડિત બોલ્યા કાં ઠાર્યું હોય મારા ગુરુજીનો બેડલો ગુરુજીનો સદગુરુનો બેડલો સવાયો રે મારા ગુરુજીને મારા રામદેવજી મહારાજને પૂછું રૂડા પંથ બતાવે રે. બાપુ પરબધામમાં એક ભજન ગાતા રેડિયોમાંથી આવતો, મેં નાના હતા તે સાંભળતા. લાવો ચીઠી લાવો. સેવાદાસ બાપુ ભજન ગાતા રામસાગર માથે મથુરભાઈ, અને અમે રેડિયો માંથી સાંભળેલું જાહેરમાં સાંભળેલું આશ્રમમાં જગ્યામાં. કેવું ભજન ગાતા? કોણ તો જાણે બીજું કોણ તો જાણે બીજું કોણ તો જાણે માર્યા હાલ રે ફકીરી દેવગી બીજું કોણ તો જાણે. હા મજીરા હા કાસના મોતીડા મારે હીરા કરી જાણવા કાસના મોતીડા મારે હીરા કરી જાણવા જાણવા. અઢારે વર્ણમાં મારો હીરલો ફરે દેવંગી વિના પરબના પીર વિના બીજું કોણ કોણ. 2-5 મિનિટમાં અમારે પરબના દેવીદાસ બાપુનું ભાઈ બેઠા છે એટલે કહું, દરેક સમાજમાં મહાપુરુષો થયા છો, પણ માને આ જે સેવા કરવાનો રસ્તો મળ્યો જાહેરમાં કહું. આ માનવ મંદિર પાગલ આશ્રમ અમે અટાણે 59 બેનું છે.
અને મથુરભાઈ આ 10 વર્ષ, આ 11મું વર્ષ હાલે છે આપણે ચાલુ કર્યું એને વિવેક જોશીની દવા, 2 ટાઈમ દવા, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો, એક રૂમમાં એક રાખી છે. ભક્તિરામ બાપુને અમે 11 જણાથી આ ભગવાનની કૃપાથી ગોઠવું છે. 10 વર્ષમાં 114 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. અને એમાં 5 લગ્ન કર્યા અને એકની શાદી કરી. એમાં ભાઈ એકનું છટક્યું, પણ 10% વેરિએશન તો હાજામાં આવે છે. આપણે નગર હર્યા હોય, ફેર્યા હોય, ભેગા 2-3 મહિના રેખડ્યા પછી લગ્ન કર્યા હોય, ઊંચાઈ જોઈ હોય, વેટ જોયો હોય, કલર જોયો હોય, સ્વભાવ જોયો હોય, આહા હૃદયનો પ્રેમ જોયો હોય, અને તો એ 3-4 મહિના થાય તો ન ચાલે પપ્પા. તો પપ્પો કે ભાઈ આવીને ક્યાં મગ ચોખા પડી ગયા? અટાણે 2 છોકરાની માં હોય તો ગરાક તો છે. કુંવાર હા ફર્સ્ટ ક્યાં જઈને ઉભા છે સમજાતું નથી. આવી ધર્મની કથા હું આટલી સાંભળ્યું છતાંય કાંઈ ફેર જ નથી પડતો. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ કર્યું છે. એનું પરિણામ આપણા સંતાનોને લઈને યુપી, બિહાર, ઓરિસ્સા જ્યાંથી હુતેરાવે ત્યાંથી સસ્તું, મફત, ભારે, મોંઘું રહેવું હોય એમ. ખૂબ મને દુઃખ થાય છે મથુરભાઈ. જે સમાજ એમ કહેશે ને અમે આગળ પડતા છીએ, બહુ હોશિયાર છે, બુદ્ધિશાળી છે ને, એમાં જ દીકરી ઘટે છે, એમાં જ દીકરી ઘટે છે. ને એના જ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. હું ગેરંટી સાથે તમને કહી દઉં, કાંટાની વાડ મારીએ છે ને, કાંટાની વાડમાં કલતાન પાસડી હોય છે, એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. તમારે તપાસ કરવાની છૂટ છે. અને આ દેશમાં મુસલમાનનો ક્યાંય વૃદ્ધાશ્રમ નથી. હવે આપણે ગમે એટલી વાતો કરી, થોડીક વિચારવાની જરૂર છે. એક આશ્રમ નથી. હું આખા હિન્દુસ્તાનમાં ફરું છું. કાંટાની વાડ કરીને રહે છે ને મા બાપ જુદા રહેતા હશે મથુરભાઈ, એ આપણે જોયું છે, પણ વૃદ્ધાશ્રમમાં નથી. અહીંયા તો એકચ્યુઅલી ન પોસાય ને, મમ્મી તો ન ચાલે ને, પણ અને પપ્પાને તો મોઢામાંથી લાળવું પડે. મોઢામાં ઘાસલેટ આવે, જેથી કંઈ પેટ્રોલ આવે કે 100 ભલ્યો, એને લીક બહુ આવે છે. નાકમાં લીક હતી, નાકમાંથી શું કંઈ ભૂંગળું આવે, બીજું કંઈ નાકમાંથી કંઈ બીજું આવે. એ ભાઈ એ વ્રત અવસ્થા થવાનું, વ્રત થવાના છો બેનું ભાઈઓ બધા વિચારજો. વ્રત એકવાર થવાનું છે. પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા, અમ વીતી તમ વીતશે ધીરી 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 બાપડિયા. હો હા, વ્રત અવસ્થા આવવાની છે. આ માયકે ગૌઠું થવાનું, આ પેટીએ ગૌઠી થવાની, આ ભાઈનું આ બમૂડું છે એ ગૌઠું થવાનું, તારા તબલાય ગૌઠા થવાના, તુંય ગૌઠો થવાનો. અટાણ ભલે ગલગોઠા જેવા ગાલ હોય. 40 વર્ષ પછી હું તો નહીં હોઉં, 40 વર્ષ પછી હશે જોહાય થેપલા ટીંગાતા હશે. અને તું ભલે દાંત કાઢી, દાંત એની હોય સીધું ભોણ હશે. હા હા, એટલે મહાપુરુષોએ કીધું ગંદી કાયાનો ગર્વ ન કરી, આજ પડે કે કાલે કાયા, મૂળ વિનાનું ઝાડવું પડતાનું લાગે વાર. બધા કેરી ફ્રીજમાં રાખે, કેરી મથરા કાઢની તો પછી ગોઠલાને સાલો 3 હાસવે કોઈ કરે ઘા. એમ તમે હું જ્યાં સુધી સમાજને ઉપયોગી હોય ત્યાં સુધી કહે આવો બાપુજી, આવો પપ્પા. અને હું તો પપ્પાને બધાને કહું છું, થોડુંક રાખી જ લેવું. બેનોને કહું થોડુંક રાખવાનું. આપણે ભલે છોકરાઓનું છે, પણ થોડુંક આપણા નામે રાખશો ને પછી બાપુજી પાણી પીવું છે, બધું દઈ દેવો ને, પી લો પાણી. ત્યાં જો ગોળો નહીં હાર્યો. મને છોકરાઓનો વિરોધ નથી હો, પણ હું વ્રતોને એટલા માટે કહું છું કે આપણે પ્રેમ અને લાગણી સંતાનોની જો જીલવી હોય તો થોડીક મિલકત આપણે રાખવી. ભલે પછી એ તો એને જ દેવાનું છે. હા, ભલે બીજાને ગમે કે ન ગમે, હું તો સાચી જ વાત કરું. મેં જોયું છે, બધું આપી દીધા પછી 2-3 વર્ષ હારા હાઈસવા છે, અને પછી કીધું છે એ તમે ન્યા હર્યો માથાકૂટ કરો માં, મારે મિસિસને નથી ગમતું. બોલો, હા રગડીડિયા જેવા ટાંગા હોય, 1 મહિનો થયા હોય લગ્ન થયો, 1 મહિનો જ મેરેજ ને થયા હોય, ત્યાં તો એની મિસિસ મને કહેવાય. મિસિસ એટલે ઘરવાળી, પત્ની, બાયડી, સમજો ને. એટલે પણ હા હાથું છે ને, હું એમ કરે છે. એટલે શું કે ખબર, આમ જો હસબન્ડ
હવે તો નામે બોલાવે જે હોય. 1 મહિનો થયો મેરેજ થયો, અલગ ક્યારે થવાનું છે? અલગ એટલે જુદું જુદું એટલે નોખું કે તો પણ 1 મહિનો થયો છે. અરે 1 મહિનો નહીં, આપણે શું હતો ઠેરાવ? શું ઠેરાવ હતો? બોલ બોલ. અરે ભાઈ બોલ ને યાર. હમણાં એક આલું ફિલ્મ નથી ઉપડી, પેદા નથી થયું, ઝૂકેગા નહીં સાલા. હવે ખંભો ત્રાહો છે, વાકું વળી જાય બે ઇન્સાનું મૂળું. લાવો સીટી. વાહ વાહ. મને એમાં ફોન નંબર નહીં આપજો. આપણે વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ બે હકાલી છીએ, બેમાં થોડું થોડું ગોઠવીશું. ઠીક રાખ મનસુખ. 10,000 રૂપિયા છે અને બેમાં આપણે 5-5ની તમને કાલે પહોંચ મળી જશે. આપણે વૃદ્ધાશ્રમ પણ હકાલી છીએ, મનીષાબેન હકાલે છે, એમાં અટાણે 14 વૃદ્ધો છે અને પાગલ આશ્રમમાં 59 બહેનો છે. અને દર અઠવાડિયે 1 દિવસ આપણે જવાનું. આપણે જિંદગી આખીમાં નક્કી કરેલું છે કે તન મન ધનથી બને એટલા આપણે સમર્પિત એમાં થવું. જિંદગીના સહેલા શ્વાસ લગ્યા સેવાને આપણા હૃદયમાં જાળવી રાખવી. હું સેવા નથી કરતો, મારી ફરજ બજાવું છું, મારી ફરજ બજાવું છું, મારી ફરજ બજાવું છું. દર અઠવાડિયે હું ત્યાં જાઉં ને, એ પાગલ બેનું છે ને, મને એક જો પ્રસંગ યાદ આવ્યો વગેરે. ત્યાં જાય ને એટલા બેનો બેઠા એટલે કહું છું, માં બેઠા છે, 2 ભાઈઓના મમ્મી. એટલે મને માનું પાત્ર ખૂબ ગમે છે. આપણે 59 બેનું જ રાખી છીએ. અને એમાં 5 વર્ષ પહેલાં એક રાજુલા પોલીસ મૂકી ગઈ, નગ્ન અવસ્થામાં રોડને કાંઠે સૂતી હતી. રાતના 2 વાગે પોલીસ આવીને મૂકી ગઈ. ભક્તિરામ બાપુને કીધું કે હાસવો. પ્રેગ્નન્ટ હતી, 8મો મહિનો હાલતો હતો. અને ત્યાં દીકરી જન્મી, નામ અમે રાધા પાડ્યું. આજ રાધા 5મા વર્ષમાં બેસી ગઈ છે. રૂપાળી નથી, ખૂબ કાળી છે, પણ એટલી ટેલેન્ટ છે. અને ભક્તિરામ બાપુને અમે એવું નક્કી કર્યું છે, એની પાછળ પાલક પિતા તરીકે માનવ મંદિરનું નામ ભક્તિરામ બાપુનું નામ લગાડ્યું છે. અને ભાગવત ભગવાનની સાક્ષીએ કહું છું, ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું, હે ઈશ્વર, હે પરમાત્મા, આ દીકરીને જગતના ચોકમાં એવી અમારે બનાવીને મૂકવી છે, આઈપીએસ અધિકારી સુધી એને ભણાવી અને અમારા જીવનની જે કાંઈ આહુતિ જોતી છે આપવા તૈયાર છીએ. પણ જગતને બતાડવું છે જેનું કોઈ ન હોય એનો ઈશ્વર છે, જેનું કોઈ ન હોય એનો ઈશ્વર છે. આ મને બતાડવું છે. કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં આપણે બધાને ઈશ્વરની કૃપા હોય ને. આ મારા કાર્ડ છે ત્યાં બાપુનું મારું. મને માનું પાત્ર બા બેઠા છે એટલે મને બહુ ગમે છે. મારી માં હોય, તમારી માં હોય, કે જગતના દેવી દેવતાની કે પશુ પક્ષીની માં હોય, માં તો માં છે. પણ મોઢે બોલું માં, અને તા તો મને હાથે મારું નાનપણ હા ભરે. પણ મોટો બધાની મજા એ મને કડવી જ લાગે કાગડા. મોટો બધાની મજા અરે રે મને કડવી જ લાગે કાગડા. એક માનો પ્રસંગ દેવીદાસ બાપુનો કહું. મને મથુરભાઈ 2 સંતોના પ્રસંગો મારા હૃદયને લાગી ગયા. એક મહાત્મા મૂળદાસ અને એક અમરમાં અને દેવીદાસ. ઓહો, એ દેવીદાસની તમે જીવનની વિચારધારા કરો ને, ધ્રુજી જાઓ. આ દેશના મૂળદાસને આ સમાજે હવળે ગધેડે બાંધ્યો. પણ દેવીદાસ બાપુ પથ્થરની શિપરી માથે દરિયામાં નાખી લીધેલી ડોશીને લઈ આવ્યા. લોહી પરુના રેગારા લીમડાના પાણીથી રૂના પોલથી બગડા સાફ કરે અને ડોશી રાડ્યો નાખે. અડોમાં બાપુ, મને વેદના થાય છે. અડોમાં બાપુ, મને અડોમાં બાપુ, મારો રોગ તમને લાગી જાય. આ દેશનો દેવીદાસ એમ કે છે, માં અહીંથી ભીંગડા વળી ગયા છે, અહીંથી 15 દીમાં સારું થઈ જાય. માં એ માં કે ને તા ડોશી દાંત કાઢવા મને, હે બાપુ મને સારું થઈ જાય, મને મારા દીકરા પાસે લઈ જાઓ ને બાપુ, મારે મારા દીકરા પાસે જવું છે.
મને મારું અદ્ભુત પાત્ર ગમે છે. આપણે ગમતું હશે. મારે મેટાડોરનો બિઝનેસ હતો અને મારા બાપુજી તો વહેલા ગુજરી ગયેલા. અમે 4 ભાઈ રોજ માને મળીને જ કામે જઈ. મારે વાહનનો ધંધો. મારી 50 વર્ષની ઉંમર, મારી માં 75 વર્ષ. બનેલી સત્ય ઘટના કહું છું. અને હું માને મળવા જાઉં ને 3 શાદી આપણે ધંધા વ્યાઈ ગયા હોય અને બગડા મારી માં છે ને મારા માથામાં હાથ ફેરવે, પૈયા લાગુ ને હાથ ફેરવે. એ 75 વર્ષની ડોશીની આંખમાંથી આંવડા મને આવા રોવા મને કાવાણી ભાઈ મારા માથામાં હાથ ફેરતી ફેરતી એમ કે વાહનનો ધંધો નથી કરવો બટા, મને નીંદ જ નથી આવતી, તને હું જોતી નથી ને. 3 ભાઈ હોય અને હું પૂછું ભાઈ નથી આવ્યો, માં મોટા દીકરાને ભાઈ કે ભાઈ નથી આવ્યો, મને ના પાડે ને મને ખાવું ભાવતું નથી, નીંદર આવતી નથી. બેટા વાહનનો ધંધો નથી કરવો, થોડામાં થોડું ખાવું, પણ મને છે ને તું આગો જા ગમતું નથી. આ માને ક્યાં ગોતો? આજ કેટલાય સંતાનો માં હારે બોલતા નથી. 2-4 સંતાનોને માં પોતાના પેટમાં જગ્યા આપી શકે. 2-4 સંતાનોને માં પોતાના પેટમાં જગ્યા આપી શકે. 2-4 સંતાનોને બાપ પાળી પોસી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે. આજ કેટલાય સ્વાર્થી એવા સંતાનો આ જગતમાં જન્મા છે. મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા. શું વિચાર કરીએ, હજ થઈ જાય છે. પણ કહેવાનો મારો અર્થ દેવીદાસ બાપુએ કીધું માં તને સારું થઈ જાય કે બાપુ મને મારા દીકરા પાસે લઈ જાઓ કે સાની રેજા માં હું તારો દીકરો છું. એટલો જ પ્રસંગ કરી મારે પૂરું કરવું છે. દેવીદાસ એમ કે છે ડોશીને સાની રેજા હું તારો દીકરો છું, તારો કેદારે હું છું, તારા દીકરાનો દીકરો લાલ્યો હું છું. તને સારું થઈ જાય ને માં, હું તારા ખોલામાં માથું નાખીને હોતો હોઉં, મારા માથામાં હાથ ફેરતા ફેરતા માનજે ને મારો કેદાર હોતો છે, મારો લાલિયો હોતો છે. સાની રેજા માં હું તારો દીકરો છું. આ દેશનો દેવીદાસ. ઓહો. અને જે બીજાના દીકરા થઈ શકે ને ભાઈ, એ કોકના બાપ થઈ શકે. અટાણે કેટલા એમ છે હું પરબારો બાપ, પેલા પણ છોકરો થા કોક નો પેલા પછી બાપ થવાય. એટલે આપણે બાપ ઠેકાણે સત દેવીદાસ અમર દેવીદાસ ના 3માં મસ્તક ટેકવીએ છે ને. તો જય ભોજરામ, સત દેવીદાસ અમર દેવીદાસ, જય રામદેવજી મહારાજ. ભાઈ મારી વાણીને વિરામ. હા એ સન્માન, હવે અમારા સન્માનની હું જરૂર. પૈસા લઈ લ્યો ભાઈ એટલે કામ પોતે કરો. બાપાના શરણમાં વંદન કરીને મારે એ વાત એ કરવી છે કે મા બાપ છે એ પેલું તીરથ છે. આપણે પિતૃના મોક્ષાર્થે કથાનું એમાં લખ્યું હોય પિતૃના મોક્ષાર્થે, પણ પિતૃનો મોક્ષ ને એની કૃપા વરહી હોય તો જ કથા આપણે આંગણે થાય, નગર કથા હું સત્યનારાયણની કથા ન થાય. બાપાએ માની હોય છોકરો ન કરી શકે. એક આવે છે ને 2 નથી આવતા, એક આવે છે ને 2 નથી આવતા, ન થાય એમને નીકળી જાય ફૂ બાંધો. એટલે પૈસા તો ઘણા પાસે દાટીને મરી ગયા, બીજાને કાંઈ આવ્યા. નો ખાધું નો ખાવા દીધું, પારા ત્યાં આવીને લૂંટી લીધું. મધમાખી મધ ભેગું કરે ખાય નહીં. ઉલા ફૂલમાં જ લે આવે, રજકાન ફૂલમાં જ લે આવે, ઘેહોડાના ફૂલમાં જ લે આવે, ગલકાન ફૂલમાં જ લે આવે. મધનું કાંધું પાકી જાય એટલે એને કાંધું કહેવાય. એ કાંધું પાકી જાય એટલે ટીપા મને હેઠા પડવા તો મધની માખ્યું હેઠેથી મધ સુઈને પાછું ઉપર ચડાવે. ઓલા હારવાવાળા હાર્યા જ કરે સપ્લાયર. તો પછી વાત નિરાયતે વાત ત્યાં ઓલો ઊંધી બીડી પીતો પીતો આવે પારાથી, કલ મોઢામાં ધુવાડો બાય માખ્યું આગ્યું ઉયો જાય તો ઓલું આખું કાંધું કાપીને ઉયો જાય. આવે તો ન હોય પરિવાર કે ન હોય ઘર, ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવીને લૂંટી લીધું. આટલા બહેનોની હાજરી છે એટલે આ બધા વડીલોને વંદન. નગર ઘણે ઠેકાણે બૈરાઓના પ્રોગ્રામમાં ન આવવા દે. અમે એક ગામમાં ગયા બૈરાઓ જ નહીં પ્રોગ્રામમાં, કે કેમ કે અમારા અહીં રિવાજ જ નહીં, બૈરાઓને બહાર નીકળાય જ નહીં. હે આખા ગામમાં નહીં, 7-8 બહેનો આવ્યા હતા. મેં કીધું આ બહેનો કે એ છે ને રોકાઈ ગયા છે, હવે જવાની તૈયારીમાં છે. એટલે ખરેખર ન આવવા દી. હું કે હું હિરાવની સોનવાની હું હિરાવની પણ ક્યાં ઉપડ્યું છું. અરે અમુક હારા કામમાં પોતે નો બીજા નો દે, અવલાટાની કપલી નો હોય. એ દુર્યોધનના વિચાર, પોતે નો બીજાના પણ નથી જવાય, નથી જવાય. ક્યાં ઉપડ્યો છો તું? પણ નથી તું ક્યાં ઉપડ્યો છો? પોતે નો બીજા નો દે, એ અવલાટાની કપલી, અમુક 3 આટાની કપલી ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. તમે ભેગો રાખો તમારું ખાનગી બધું ખુલ્લું કરો. આમ છે મને ખબર હોય ને
નો બરકો તો એમ કે બંધો નથી, પૂરું ન થાય. એ શકુનીના વિચાર. શકુની કૌરવે ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો ને તો હિમાલય સુધી પુગાડ્યા. શું કર્યું? ઝીણી ઝીણી કરી થઈ ગઈ જાડી. બેનો ભાઈઓને મારી ખાસ પ્રાર્થના છે, જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. જુગાર છે એ લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ ન પણ નડે નહીં. આટા નહીં ને દુનિયા આખી હોય, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં જાઓ એ હોય જ. અને શું કે ચાલુ કરો આમ નડે નહીં પણ લીકેજ થયા કરે. એટલે ઘણા કે કપલીને હું એટલે હું ભેગી રાખું. જો જો આ સજ્જન કપલીન છે ને એટલે બેને ભેગા કર્યા એટલે પોતે કાયમ આવી, લાઈને કાયમ આવી. જો અવલા આટા હોત તો પોતે પડી રહે અને લાઈને પડી રહે. ત્રાહાવટ તો બેના આટા લીપી નાખે ને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરત. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે. ઘડીક બેસી જાઓ ને ભાઈ. હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે. હોત નહીં મામો કશો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે. હોત નહીં ભેરવો તો રામાપીને યાદ કોણ કરે. હોત નહીં કાલિદાસ તો ઘનશ્યામને યાદ કોણ કરે. હોત નહીં રાક્ષસો તો આ ભગવતીઓને યાદ કોણ કરે. અરે હોત નહીં રાત તો હુર્જને યાદ કોણ કરે. હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે. હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. તો મરી જવાનું એટલે પીડા. હે ભાઈ મારે મરી જવું, મારે મરી જવું તાર રોકાવું છે. ટાણું આવે, સટકવું પડે, બીજાનો વારો આવે. એટલે પહેલું તીર્થ મા બાપ. એટલા બેઠા છો કવાણી સાહેબ, તમને કહું છું આજથી હું તો આ છેલ્લા 2 મહિના છે કાર્યક્રમ હાલે છે. દરેક કાર્યક્રમમાં એક મારી વાત, મારી વિનંતી રજૂ કરું છું. જ્યારે કથા વિરામ થાય, વિરામનો સમય હોય ત્યારે અહીંયા જે કથા સાંભળતા હોય એવા દંપતી, કેવા દંપતી કે જેને નકરી દીકરીઓ જ હોય, દીકરા ન હોય, ખાલી દીકરીઓ હોય એ દંપતીનું આ જાહેરમાં ભાગવત ભગવાનને છત્રછાયામાં એનું સન્માન કરીને એને બિરદાવો કે તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં તો દેવીઓ પધારી છે. એને જરાય એમ ન થવું જોઈએ કે અમારે નકરી દીકરીઓ છે. હો. અને એક બીજું, યુવા દંપતીને એક બીજી પ્રતિજ્ઞા કરાવો આવા કાર્યમાં કે આજથી હે ભાગવત ભગવાન, હે ભગવાન કૃષ્ણ, હે રામાપીર, હે અલખધણી, હે માતાજી, અમે યુવા દંપતી તરીકે પ્રતિજ્ઞા કરી છે કે ભ્રૂણ હત્યાનું કોઈ દી પાપ નહીં કરી, દીકરો ને દીકરી એક સમાન માનીને એને જન્મ આપશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આ જરૂર છે. પણ દીકરો જન્મે તો આખા ઘરને હને પાતું પડી જાય. હો, બાયુ ભાઈ ને બધા અમને બાબુ આવ્યો, મને બાબુ આવ્યો, મને બાબુ, પણ હું છે બાબુ આવ્યો છે. તો મન હક પણ ગોઠવા નગર સિંદોર સોપડવો જોઈએ. સિંદોર સોપડવો એટલે હુરાપુરા લેનમાં નહીં, કુવારા કંપની નોખી ચેનલ હાલતી થઈ જાય કે આ બાકી રહી જાય. એમાંય મને દુઃખ છે જે બાકી રહી જાય છે ને સંતાનો, એ તો એના મા બાપને ખબર હોય કે એની વેદના કેટલી વહમી છે. એ તો એના મા બાપને ખબર. આપણા છોકરા પણ જાય આપણે શું કહી, આપણે મેળે પડી ગયો, એનું ન થાય, એનું ન થાય, તમને શું ફાયદો થાય. અરે અમુક કપલીનું તમે ગમે ત્યાં ખર્ચો કરતા હો, ગમે ત્યાં રૂપિયા વાપરતા હો ને, મંદિરમાં વાપરતા હો, સપ્તાહમાં વાપરતા હો, આવું મોટું કાર્ય કરતા હો, કોઈ ગરીબ દીકરીઓના માટે, ગૌશાળા માટે બહુ પૈસા વાપરતા હોય તો ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના છે. એ 2 નંબરના હોય, નગર થોડાક હોય વાપરે. પણ હળા ખહલેલ ખહું તું 100 નંબરના વાપરી નહીં, આમાં ભરાય નહીં. જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. મારા અમુક વાંદરા તો એવા જન્મે છે જિંદગી આખીમાં કોઈનું સારું જ ન જોઈએ. આ તો કોક કહેતું એટલે આપણે કહ્યું, આપણને ખબર નહીં. ખરેખર. અને બેનું બેઠા મને એક બીજી વાત યાદ આવી કહાણી. આપણે કોઈને પૂછીએ ને મા બાપ કોની ભેગા હતા, તો જે બેન ભેગા મા બાપ હોય ને એ રખોડામાં જ બારી આવે. મનસુખભાઈ મા બાપ અમારી ભેગા છે, કોઈ ન રાખ્યા. મેં કીધું રાખી લ્યો. તમારા ભાઈ બિચારા મૂંઝાઈને બેસી ગયા, એનાથી જ ન કહેવાય રાખવો એમ. મારા ભાઈને જ બિચારાને ધક્કો થયો છે, નકામો આવ્યો આ જગતમાં. એના હગા મા બાપને ન કહી કે ભેગા રાખો એમ. બોલો, યા બેને કીધું તી સેટિંગ આવ્યું. મેં કીધું રાખી લ્યો, બટકું રોટલો ખાઈને પીડા રહે દાદરા હેઠ. બોલો, ખાસ મારી બહેનો ભાઈઓને ખાસ કહું, જેની ભેગા મા બાપ હોય ને
કોઈ એમ પૂછે ને કે મા બાપ કોની ભેગા તો તમારે આમ કહેવાનું છે, મા બાપની કૃપા અમારી માથે વરી છે. 3-4 ભાઈઓ અમે છીએ, મા બાપની કૃપા અમારી માથે વરી છે. અમે મા બાપ ભેગા છીએ, મા બાપે અમને ભેગા રાખ્યા છે. અમે મા બાપ ભેગા છીએ, મા બાપ અમારી ભેગા નહીં, અમે મા બાપ ભેગા છીએ. એમ હોય મારવાળું આ તો ખવરું કે અમે રાખ્યા. અરે કેટલા છોકરા તો મા બાપને કહે છે, તમે હું કર્યું, તમે હું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું. એકાદી તાળીસ પડો. કેટલું વહમું લાગ્યું. તને મોટું કર્યું, 4 વર્ષ સુધી તને આધણું રહ્યું તું. આધણામ તમને નહીં ખબર પડતી હોય, આધણામ તમને ન ખબર પડે, તમે મોકે ભૂગ્યા છો. એ મારી હારીસના બધાને ખબર હોય. લીલું કાસ પ્રવાહી આવે. હવે આધણાની ખબર ન પડે, કારણ કે પછી 30 રૂપિયાનું કંઈક ભરાવી દે એટલે અંડરગ્રાઉન્ડ જ થયા રાખે. એ ગાભો કાઢીને પાછો બીજો ભરાવી દે. હમો જ કરતા નથી. હમો નહીં કરો તો વૃદ્ધાશ્રમો વધુ ખોલવા પડશે, સમજી લેજો. માના હૃદયમાંથી સંતાનનો ભાવ જતો રહે હમો નહીં કરો એટલે, અને સંતાનના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે. 1.5 વર્ષનું છોકરું થાય તો તમે મોબાઈલ ફરાવો છો, તમને શરમ નથી થતી? 4 વર્ષનું તમારું સંતાન ન થાય ત્યાં સુધી મા તરીકે તમને મારી પ્રાર્થના છે કે તમારા સંતાનને મોબાઈલની ટેવ નહીં પાડો. છોકરું મોબાઈલમાં ડોય ને એની ટીવી સામું ડોય. ઉલટા સસમાં જેઠાલાલ આવ્યો, બબીતા નથી દેખાતી. આ દયા ભાભી નથી અહીંયા? બબીતાનું શું કામ છે? દયા ભાભી પાસે ઉભી. આ બબીતા હાટું જ ઘણા દખી થાય. રામ અને કૃષ્ણનું વિચારો, રામ અને સીતાનું જીવન વિચારો. કયા દેશમાં જન્મ્યા છીએ ને કયા વિચારથી આપણે જીવી રહ્યા છીએ, આ વિચારવાની ખાસ જરૂર છે. અને હવે તો આ મોબાઈલમાં પાછા જડબા હોત દેખાય ને. ગોદડું ઓઠું તો જડબા દેખાય. એક બીજા આમાં જ કીરા કરે, આમાં જ કીરા કરે. પણ હું છે પણ કાં સાડો છે ને માથાકૂટ કરો. એટલે એ સંસ્કૃતિ નથી, વિકૃતિના વિચારો એમાંથી પેદા થશે. કહેવાનો મારો અર્થ એ છે, દાદા આવ્યા હતા, સારી વાત કહેવાય. એમને જોરદાર તાળીઓના ગગડાથી વધારો. હાવ નાની ઉંમરના છે, આમ સુખદેવજી જેવા લાગે છો. હા ખરેખર. અને ખૂબ દાદાનું નામ થાય. માં ભગવતી પાસે અમારી પ્રાર્થના. હા એ તો આ ભેડા પીપળિયા તો પણ સંત ભૂમિ જ કહેવાય ને. ત્યાં તો જંતી બાપા છે, દેવજી બાપા હતા, અને આ દાદા. આખા ભેડા પીપળિયાને લાખ લાખ વંદન સાથે ધન્યવાદી ધરતીને વંદન છે કે આવા સપૂતો જ્યાં જન્મે છે. એટલે હું એક વાત એ કરતો હતો કે મા બાપ છે ને પેલું તીરથ. 18 તીરથ જાઓ, 4 ધામ જાઓ, જગ્યાઓમાં જાઓ, મંદિરમાં જાઓ ભાઈ વેત હોય તો. પેલું તીરથ બાકી ન રહેવું જોઈએ. કાવાણી અટણા તો ઘણા મા બાપને આમાં બોલે નહીં. બોલો, ગંગાજી જઈને હુરનારાયણને સળસડાવે, કઈ આમાં ટાઢા પાણી ઉતરી જાય. અને હુરનારાયણના માર્ગ સડાવતો, હે હુરનારાયણ, હે હુરનારાયણ, હે હુરનારાયણ. હુરનારાયણ કે ઘીરેદા કપલીને ન્યા પાણી પા, બા બાપુજી તેરી સાસ. ડુંગરા વાળીને ગમે એટલું આપણે માનશું તો માનશે, માં આપણી માથે આશીર્વાદ વરાવશે. તમે ગબ્બર જાઓ, અંબાજી જાઓ, આબુ જાઓ, ખોડલધામ જાઓ, પણ ઉમરાવાળી રાજી હશે તો ડુંગરાવાળી રાજી રહે, નગર સેટિંગ નહીં આવે. હા એટલા બેનું બેઠા મને વાત યાદ આવી. છોકરાનું વહુનું આપણે છોકરાનું હક પણ નક્કી થાય, વહુ મળે આપણને તો કેટલો હરખ હોય. લગ્ન આવે છોકરાનું, મોટા છોકરાનું થતો માં 40 વર્ષની હોય, 30ની થઈ જાય. થોડા થોડ કામ કરી. મારે તો મારા દીકરાનું લગ્ન આવ્યું, મારા દીકરાનું મારા મુનાનું લગ્ન થઈ જાય, મારે પછી નિરાશ થઈ જાય. ઘણીએ માને નિરાશ થઈ ગઈ, પણ ઘણીએ માને પછી ની કાઢી નાખ્યો, ન કરી રાત જ. બોલો આવી નહોતી ખબર ને કે નો ગુડ જ સપર પગીને. અને પેલા તો વખાણ કરે લગ્નથી હકપણ સુધીમાં, તો હકપણથી લગ્ન સુધીમાં તો એવા વખાણ કરે. કોઈ પૂછે ને બહુ કેવાક મળી ગયા, તા તો ઉભા રહી જાય. એ દીકરી તો અમને એવી ડાય મળી કે આપણે થાય બોયલા જ કરે ફૂલડા જરેસ, બસ ક્યાં વાત રહી. અને હોજ પણ તો એવા મોઢામાં જીભ જ નહીં. કામ તો ડોટા ડોટ કરે હો, જમીને પગે નો અડવા જો પડે નહીં તો. અરે તમારા દીકરા કહેતા હતા રસોઈ એવી બનાવે આંગળા ખરડી જાય.
પછી એની વહુ આવે, અહીં દીકરી આવે. એક બીજી વાત કહી દઉં, દીકરાની વહુને હવે કોઈ દી વહુ નહીં કહેતા, બેટા કહેજો, દીકરી કહેજો. વહુ શબ્દ પહેલાં સારો હતો, હવે લાગે અણીજ વાળો. પહેલાં વહુ કહેતા ને ગમતું હતું, હવે તમે વહુ કહો ને, વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે. એના કરતા એના શબ્દ ચેન્જ કરો. બેટા દીકરી, એ બેટા દીકરી, બેટા દીકરી. તો વહુ શું કે, હા બા હા મમ્મી. ટાઢું બોલ. અને એક બીજી વાત કહી દઉં, બેનું બેઠા છો એટલે કહી જ દઉં કે મનસુખ કોણ ના પાડે છે? મારું નામ મનસુખ છે, તમે બીજું કંઈ વિચારતા નહીં. મનસુખ બેટા પાણી પી લે. પાણી છે હો. પણ રોજ દીકરાની વહુ, દીકરાઓ બહાર રહેતા હોય તો દીકરાની વહુને રોજ ફોન કરવો, દીકરીનો ફોન કરવો. રોજ કામ હોય તો કરવો, પણ નકર રોજ ફોન દીકરી નો કરો. દીકરાની વહુને ફોન કરાય, બેટા મારો દીકરો કામે આવી ગયો, તારો દીકરો ભણવા આવી ગયો. બેયના બાબા હોય ને ત્યાં. આ તો દીકરીને રોજ ફોન કરે, અને એમાં ફોન દીકરીનો ન ઉપડે તો માને હને પાત ઉપડી જાય. કેમ નહીં ઉપડતી હોય? કાલે નહોતું ઉપાડ્યું, હું થયું છે, ભટકાઈ ગયા. મને વાંદરા જેવો લાગતો હતો, મને ના પાડતી પણ એનો બાપ ન સમજો, ભૂંદરા જેવો હતો. કાલે ફોન નહોતું પડ્યો, આજે ન પડ્યો. વળી બીજી વાર આમ રીંગ મારે, આમ કરડ તો આ થાય. કેમ નહીં ઉપાડ્યો? તાર દીકરી ફોન ઉપાડે, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ ધીમું ધીમું બોલશો? હે તને કઈ હેરાન કરે છે? એમની મૂંઝાઈ કેમ ગઈ છો? કાલે કેમ ફોન નહોતો પડ્યો? અને તારી હાહુ ને બેઠી એટલે જરાય બીવાર નથી તારી હાહુથી. કહી દેવાનું, કહી દેવાનું મોઢા મોઢ. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું, અને તમારે એનું સટકાવવું છે. દીકરીને થોડુંક સહન કરતા શીખવાડો, અને દીકરાઓને કહું તાણે ઘીરે આવતા શીખી જાઓ. બે સમજવાનું છે, નકર દીકરીનો જ વાંક છે એવું નથી. આપણે હોત થોડોક રસ્તો ભૂલતા જાય છે ક્યાંક ક્યાંક. આ તો હજાર ગાંવ શેટાની વાત છે, એની વાત નથી. દીકરીને એમ કહો, હારે જાય બે શબ્દો આપો, મા તરીકે લાખ કરોડનો કરિયાવર આપો. પણ બેટા દીકરી, આ તારી માના કરિયાવર રૂપી શબ્દને યાદ રાખજે. તારે થાય એટલું કામ કરવાનું છે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે. અને બીજો શબ્દ ઈ આપજો, બેટા તારી હાવ હારા નણંદ જેઠ જેઠાણી અમારો કુમારી હારો છે. પણ દીકરી કદાચ 5 દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી નહીં, આ ફરિયાદ કરતીની દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. દીકરી ખાસ વિચારજે. કેમ ભાઈ ભાગ્યા? આપું બેનને આપી દઉં તો વાંધો નહીં. મેં કીધું હું પીડ્યા કેમ? સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ સ્વયંસેવકોને 2 પાત્ર ભજવવાના, સંયમ રાખવો ને સેવા કરવી. અહીં ગાડલું પાથર્યું હોય ને તો બીજો આમથી આવીને કે અહીં કેમ પાથર્યું, અહીં કેમ પાથર્યું? એ ભાઈ હે કે મને સરપંચે કીધું કે સરપંચ નો ખોર ઊંડ કે લઈ જા. એટલે ભાઈ લઈ જા ને. એ ન્યા પાથરે તો બીજા આવીને એમ કે એ ભાઈ અહીં કેમ પાથર્યું? કે અહીં મને મથુરભાઈ કીધું કે મથુરભાઈને અહીંની ખબર નહીં, મહેમાન હસવાનું, લઈ જાય આમ લઈ જા. એટલે ભાઈ 2 વાર ફેરવું, 3 વાર ફેરવું પડે. સ્વયંસેવક કર્યો છે, વળી આમ લઈ જાય તો ગાભો ત્યાં પાથરતો હોય તો એક જણ આમથી આવે, એ રસ્તામાં કા પાથરો? કે મને ભાઈ કીધું કાવાણી ઘેર ન ખબર હોય એને હેલા ઉંસર કરતા આવડે. ઉપાડ ઉપાડ ઉપાડ. તોય સંયમ રાખે ને સેવા કરે, અને તોય હામું ન બોલે, નકર એમનો ઘા કરે કાલે કાંઈ પગાર દેશો. સંયમ રાખે ને સેવા કરે એ સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લ્યો. એના થકી આપણું કાર્ય રૂડું લાગે છે. હો હા, એટલે હું કહેતો હતો ને, મા બાપ ઘેરે હોય તો તીરથ બેઠું છે. આપણે બહાર રહેતા મા બાપ અહીં ગામડે રહેતા હોય તો મા બાપના ફોટા, દેવી દેવતાના ફોટા સાથે રાખી એની પૂજા કરવી. નકર ઘેરે હોય તો 1 જ મિનિટ ખોટી થવાનું સવારમાં. લાગટ કાયમ નહીં, 1 મિનિટ જ રોજ, 1 મિનિટ 1 મિનિટ પગે લાગવાનો બને ત્યાં સુધી. પણ આપણે કડીમાં કંઈક વાંધો સોથા મકોડામાં ગોઠણા સડાડ દેવા. એમનો હુતરધામ હાથ જોડો, એમનો હુતરધામ. બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે આવતો નહીં, સાંજે નહીં આવતો, કાલ આવે મારી ચિંતા કરતા. ખાલી આટલું કહીને જાઓ ને, વ્રત મા બાપ રાજી થાય. એને થાય કે અમારા સંતાનો અમને પૂછે છે, અમારા સંતાનો અમને પૂછીને જાય છે.
પાછા આવી હતી, પાછા જઈ બાપુજી કેમ છે, મજા નથી, હાલો દવાખાને. કે બેટા રાતના 11 વાગી ગયા છે, અટાણે ડોક્ટર ન હોય, સારું નહીં થાય તો કાલે જાઉં. ખાલી આપણા 2 શબ્દો એ માં આપણને શું કે બેટા તું રઝલ્ટ પાઠ કરીને થાકીને આવ્યો છો, હુઈ જા, મને સારું નહીં થાય તો સવારે જાઉં, પણ દીકરા તું હુઈ જા. તમારા ને મારા 2 શબ્દો એ વૃદ્ધ મા બાપના રોગની 30% પીડા ઘટાડી દેશે. પણ આ તો મા બાપ બેઠા હોય ને હસબન્ડ વાઈફ, હવે તો છોકરા તેડે, બેનું છોકરા ને તેડતા. આ બાજુ નથી વાત, 1000 ગાવ શેટાની વાત છે. હા, આલ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ, સિન્ટુ ઈ તેડે અને ઠેલોય પોતે કાખમાં નાખે આમ. બોલો, ઘોડા ગાડીને જેમ જતો હોય કોકો, અને બેન કોકો આ તો 1000 ગાવ શેટાની વાત છે. એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પર્સ, અને આમાં ઘૂસતાવાળા સંપલ. હા, આમ આમ. મેં કીધું આ કેમ સંપલ આવા પહેરો બેન? એક દીકરીને પૂછ્યું, મને કે હાઈટ માટે, પણ એ તો મેં ઘરવાળાને ખબર છે 5 અડધો છે એમ. એ હું કામ પણ આ છે કે હાઈટ વધારવી જોઈએ? બ્યુટી પાર્લરમાં જવાની બેનું મારી ના નથી, બ્યુટી પાર્લરમાં તમારે જવું જ, એટલે એનો ધંધો હાલે ને આપણે રૂપાળા લાગીએ, પણ માપે પૂહાવવું. હા, મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન પૂહાવવું. એ કાંઈ લોહી નીકળે એટલા બધા રોઠ લાતા ન હોય, બધાને ખબર હોય ભૂહ્યું છે એમ. હા, પણ એ તો ખબર હોય ને. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. આ દેશમાં ગુણ ગ્રાહ્ય છે. ગુણ હશે તો જગત તમારા ચરણમાં ઝૂકવા આવશે. તમારામાં મારામાં ગુણની જરૂર છે. એટલે ભાઈને આપી દો, તમે આમ કરો એટલે મને દેશ નહીં તો વાંધો નહીં છે. આમાં તો હું અમારે ચીઠી આવે, અને ચીઠી આવે પાછા અમે શું કે હા એ ફરમાઈશ એમાં લખ્યું હોય, હવે બંધ કરી સૌ સર. અમે શું કહી પાછા હા એ તમારે છે ને ફરમાઈશ લઈ જ લો. કાંઈ વાંધો નહીં, મારો સમય થઈ ગયો સમય કહેવાની થઈ ગયો છે ને, તો 5 મિનિટ હાકવું જોઈએ. હાક મનસુખ હાક. એ તમે ભલે હસો છો, પણ હું તમને એની એક વાત બતાવું કે જેથી હું તમે આપણી જાતને પૂછતા શીખી જાઉં ને તેથી દુનિયા તમને મને હળવી ફૂલ લાગશે. પહેલાં આપણા દોષ ગોતતા શીખી જઈએ એટલે આપણને બીજાના દોષ ઓછા દેખાય. તમે જોજો, છોકરાનું હક પણ કરો, આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય ને કે વાત તો સારી છે ને, હક પણ થયો એટલે આપણા ગામમાં એક દીકરી આવશે. 1 મહિને હુઈલા શેડે ખબર પડે, પણ ટૂટું 5 વાગ્યો બરકીને કે અહીંયા આવો તો કાંઈ નવીન, કાંઈ ખબર. ઓલા છોકરાને તૂટી ગયું હોય નહીં, તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની, તો એ દુઃખી થવું જોઈએ. તો એ માતાજીને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે માંડ ગરીબ માણાના દીકરાનું થયું હતું, વળી આ કોઈને આવી ખોટી વાત કરી. મને 2 પાત્રો વિશેષ ગમે છે, દીકરી અને માં. એટલે મારે બાપુજી યાર એક યુવાન વારે વાંધો નથી હો. હા, નગર ઘણા એમ કે તને અમે શું લાગીશ, આપ વંદનીય છો, આદરણીય છો, સન્માની છો, પૂજનીય છો. માં બાકી આ જગતમાં વગડાના વા છે. માં છોકરાને મારતી એ જોજો ને બાપુજી હમો કરતો એ જોજો. માં છોકરાને મારે ને આટલે હાથ હોય ને, તે માને રીહ હોય આટલે હાથ આવે ને, માના હૃદયમાં બીજી લાગણી રૂપી માં પ્રગટ થાય. અને મારા રોયા વાહ પાછી મૂકી નાખે, મારા રોયા, અને આપણે બાપુજી પરબાઈ ટોપમાં નાખે. ઉગામે થોડું મારે જજો આલે. અને માં એ મેં જોયું છે, આમાં મોટી ઉંમરના માં બેઠા હોય તો ખ્યાલ છે, મેં જોયું છે છોકરાને માર્યા પછી પોતે રોટલા ઘડતી હોય, છોકરો સાનો રહી જાય, પણ છોકરાના ગાલ માથે વાહામાં આંગળાની ભરોળ્યું હોય ને, માં રોતી હોય મારાથી વધારે લાગી ગયું, પોતાના માથામાં મારે. આ અમે જોયેલું, અમારી હકી નજરે જોયેલું. અમને માર્યા હોય ને અમે સાના રહી જાય ને પછી અમારી માં પછી એના માથા મારે, અને આપણે બાપુજી સાનો રાખવાનું બીજા મારી, સાનો રે નહીં. પણ તું ધબકાય છો ને કેમ સાનો રહી? આ આપણે હિપકે સડી જતા ને, તમે નાના કોઈ હિપકે ન સડે, મારી હારીસના બધા હિપકે સડી ગયા હોય. વાહ બેન, જય સ્વામિનારાયણ. હાચું બેન, બેનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ખરેખર જોવો બાપુજી છે ને શું કે સાનો રે એટલે માં આડી ફેજે એ મારો માની કે ભલે વયો જાય તોય 3-4 વધે જવા દે. અને અટણ છોકરું એકનું એક વયું જાય તો ટીવીમાં સાપામાં દેવું પડે, ભાઈ તું જાવ નથી, તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છો,
મને કે હક નથી. તારું જેટલું હશે એટલું ભરી દેવું ભાઈ, તું જ્યાં હોય ત્યાંથી વહી ભાઈ, તારું જેટલું હશે એટલું ભરી દેવું ભાઈ. એમાં મારી ટકોર છે યુવાન મિત્રોને, કક્ષાથી બહાર બિઝનેસ ન કરો, હરીફાઈનો ધંધો ન કરો, ઊંચે વ્યાજે પૈસા લઈને ગાડીઓ નહીં લેવાની. 10 લાખની ગાડી આપણા પાડોશી કોક લઈને આવ્યો 25 લાખનો હપ્તા ચડાવીને માથે વ્યાજ ના કરીને ગાડી ન લેવાય. ઘરવાળી તો 3 લાખમાં બેસી જાય. આમ 3 લાખની ગાડી લઈને હાલો બેસી જા, ચાલ ચાલો. એમાં બીજું શું છે? એને હેઠું હાલવું નહીં એટલું જ ને. ગાયનું બધું વેચાય જાય એવું થોડું કરાય. અને જિંદગીમાં કોઈ આપઘાતનો વિચાર ન કરો. આપઘાતી મહાઘાત છે, મહાઘાતી મહાપાપ છે. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય. અટાણે બેનોને 1 દી મળવા 2 દી મોડું થાય ને તો શું કે હું મરી જાય, મેરી પડી રે નિશાનું મની મરી નું છે. 5 વર્ષ ડોસી થાકી જાય, 3 વર્ષ નણ થાય રે વી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. એટલે જિંદગીમાં મારે બીજા રાઉન્ડમાં ઘણી બધી વાતો કરવી છે, પણ આપણે આંગણે આટલા બધા માણસો છે ને, આટલા બધા માણસો મહાનુભાવો હૃદયના પ્રેમના લાગણીના ભાવથી આવ્યા છો. કોઈને જમવાની નથી પડ્યો, દરેક સ્નેહને તાતણે ખેંચાઈને આવે છે. આને કારણે કોઈને જમવાની જ પડી. પણ ગામનો હપ્તો મને વર્ષોથી આ ખબર છે. આખા ગામને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે ને. આ ધરતીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને જેની ધરતીમાં આ પ્રસંગો ઉજવાય છે એ વહાલા સ્વજનને લાખ લાખ વંદન સાથે જોરદાર તાળીઓના ગગડાથી વધાવવા. પાવન ભૂમિ છે, પાવન ભૂમિ છે. એટલે મને એક દુલાભાઈ કાગના રચનાની એક કડી ગાવાની ઈચ્છા થાય છે. ગાઈ નાખીને પણ કોણ ના પડે છે? દલા તરવાડીમાં એલું કર્યું. પછી બીજી બધી વાતો કરવી છે મારે. બીજા રાઉન્ડમાં મારો સમય આવશે તો પેલો રાઉન્ડ મારે માપે લેવાય, નકર એમનો ફવાર થઈ જાય. બીજા રાઉન્ડમાં હું આવીશ. એ જ તરે આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. અમારું હીર છે, બહુ સરસ. ખોડલધામમાં બહુ મોટી સેવા આપે છે. કાવાણીને ફરીવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ. અરે એ જ તારે કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું તરયા ગોણિયા એ પૂછીને કોઈ જણાવે રે આવકારો મીઠો આપજે રે. કાનજી બુટાનો એક દોહો કહીને બેનને રજૂ કરી દઉં. કાનજી બુટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. હા, 5 મિનિટ ભાણિયાભાઈ મારી પછી લે, પછી બેન આવશે. ભીખુભાઈ ને કાનજી બુટા આમ બોલતા દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે. મારે બીજા રાઉન્ડમાં ભોજા ભગતની થોડીક વાત કરવી છે. 5 તારીખે ભોજા ભગતની 238મી જન્મ જયંતિ ઉજવવાની છે. અનેક કલાકારો છે અને હું તો પરમેનન્ટ ત્યાં હોવ જ છું. જીવું ત્યાં સુધી રહેવાનું છે. સવારથી રાતના 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. આનંદ કહે બ્રહ્માંડદાન માન હે ફેર એ 1 લાખું દેતા મળે નહીં. બાકી ખપી જાય ટકાના તેર મારા નાથને વાત રાખવી વખતની માથે વાતું છે ને. આ વિશ્વમાં ભરતખંડમાં અને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં
સતમાર્ગ હાલે સતમાર્ગ માથે હાલે એવું સાપર ગામ છે, ત્યાં વેકરિયા પરિવાર વસે છે ને ત્યાં ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે. એમાં આજે સંતવાણી લોક ડાયરો રાખ્યો છે. હાજ પડી દિયાથી મો અને બોલી ચકવી બેઠી રોય, ચાલો સગવા વહાગર જાય. જહા રેન પડતી ન હોય, હાજ પડી દિયાથમો સકવી બેઠી રોય. સાલ સકવા પેલા ભીખુભાઈ ને અને પછી વનિતાબેન ને સાંભળવા વેકરિયા પરિવાર ને આંગણે જાય, જહા રેન પડતી ન હોય. આપણી શું આવે છે? ભીખુભાઈ લોકડિયા તેમજ વનિતાબેન. હું મનસુખ વસોયા. 9251438333. ધન્યવાદ. જય ભોજરામ, જય સરદાર. હે ભાઈ, હું આ બધાને હારે આવ્યો, આંગળિયાત નથી હો. આમાં જેના જેના સાહક હોય ને એટલા રોકાય. ધૂળના ગાડા ફેર્યા એટલે અમને તો હાવ સામાન્ય લાગે છે. જ્યાં ગુણ્યું ખૂબ હારી. તમે બધા મોકે પૂગ્યા છો, ભગવાનની કૃપા વરહી ને તઈ અમારે ત્યાં તો હાકડ હતી. આપણે ગુણ્યું ખૂબ હારી છે, હાથી ખૂબ હાક્યા, કોહ હાક્યા સુધી કોહથી શરૂઆત કરીશ. છે ટ્રબલ આપો ભાઈ. હવે જો કે સમય ઘણો થઈ ગયો છે, આ સાહિત્યનો સમય નથી અત્યારે. અત્યારે સંતવાણીનો સમય છે, એટલે બેનને જ હું રજૂ કરી દે. બે છે પાછા, પણ હું 5-10 મિનિટ બોલું હવે. વિધેલા વિધાય ને વણ વિધેલા વનમાં ફરે. તો મેળ કરી લે, પણ હવે કરવો જ પડશે. હવે હું જોખમાં જ આવ્યો છું આમાં. તમે મેળ કરી લ્યો ભાઈ. હવે તમારે નક્કી નહીં કેટલું હાલે. મને મગજમાં બેસી જાય તો બધું હાલી જાય, કારણ કે બધા એ પ્રમાણે વાળો એ પ્રમાણે હું લઉં તો ઘણા થઈ જાય. રાજુ ને બગડો તો અમારે જૂના છે. મારા છોકરાને હાટુભાઈ છે બગડા. હો, બીજો લાગ્યો કઈ ગયો? તો ડબલ થઈ ગયું. વાહ, ખિસ્સામાં રાખવા સારું પડે. આ ગુસ્સો મારો નીકળે. જય પણ વિંધેલા વિધાય ને વણ વિંધેલા વનમાં ફરે. આ બરોબર સામે રાખજો. એ વીરા મારા તારું બિન વગાડ, મારો જીવતા તમડો થરે. પણ રામ રટે ભેરો માટે ને પ્રજળી જાય પાપ તમામ. આ તમ હિતને કારણે જીવડા રટી લે હરી હરી નામ. રામા કહું કે રામદે, હીરા કહું કે લાલ, જેને જેને પીર રામદે ભેટિયા હો તો નર હુદાનિયા. મારે બે પ્રસંગો થોડા થોડા કરવા છે. રબારી ભાઈ છે એટલે મારી એક પ્રસંગ અમરમાં દેવીદાસનો કરવો છે. હો, આ તો વડવાળા દેવવાળા છે, જ્યાં દીકરાના દાન દેવાય. આખા હિન્દુસ્તાનમાં બે જગ્યા એવી છે, દૂધઈ ને દૂધરેજ, કે જ્યાં કણે દીકરાને અર્પણ કરવામાં આવે. તો એ બે જગ્યામાં કરણીરામ બાપુ અને
રામ બાલકદાસ બાપુને બે મહાપુરુષોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. પણ જાજમ જુના દેશની પાથરી પર મોજાર કસેરી કીર્તારની એન્યા માંડે દાડો મેં કરણ કોઈને ખેતરવાડિયું કોઈને ગામને ગરાસ પણ એકાશી રોજી ઉતરે એ તો નકલંક પર બે દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ ના જ્યાં નારા થાય. મારે ભોજા ભગત ની વાત એટલા માટે કરવી છે, આમ હરખો લાગ્યો રાખો આડાવડો થયા કરે. ભોજા ભગત ની આ 5/5/2023 મથુરભાઈ 238મી જન્મ જયંતિ છે. સંત ભોજા ભગત જલારામના ગુરુ. દરેક સમાજમાં મહાપુરુષો થયા છે, દરેક સમાજમાં સંતો ભક્તો દાતારો સુરવીરો થયા છે, બીજાને નડે એવા હોત થયા છો. હા, કોઈ સમાજ બધો હારો ન હોય, આખો બધા એમાં કપલીનું હોત હોય. હા, એ હોય જ ના, કાં તું સમજ નહીં. પણ એક સાખી છે ને, કાં જનની જણતો કાં ભગત કાં દાતા અને કાં સંત ને કાં સૂર નકર રેજે વાદળી મત ગુમાવીશ નૂર. પણ એમાં મારે એક શબ્દ ઉમેરો કર્યો મેં, મારી પેદાઈશ. જનની તું જણતો કાં સંત કાં ભગત કાં દાતાર ને કાં સૂર. પણ એમાં મારો કહેવાનો વધારાનો શબ્દ એ છે બિરજુ, જનની તું જણતો કાં ભગત કાં દાતાર કાં સંત ને કાં સેવક ને કાં સૂર. ઉલાશારી હોય પણ સેવક નું હોય તો કોણ પાથરણા પાથરે? બધું જોઈ લાકડ બધા શૂરવીર થઈ જાય તો ઘઉં કોણ વાવે? હે ભાઈ, બધા ભગત લઈને માણા ફેરવા બેસી જાય તો સાંજે રોટલા કોણ કરે? અરે તમારું ને મારું કોઈ પશુ મરી જાય તો કોણ લેવા આવે? સેવકની જરૂર છે, બધાની જરૂર છે ભાઈ. નકરા આપણે એમ કે ફલાણા જ હોવાથી નકરા દાતાર થાય, પણ નકરા દાતાર હોય તો પછી ક્યાં વાપરે પૈસા? આ આખી દુનિયામાં તમે હું બધા દાતાર જોઈ કોને દેવા ભાઈ? બોલે કે મારે દેવા, કે તારે દેવા તો મારે વાપર, કોણ વાપરે? બધું જોઈ. અને બધા પાસે પૈસા હોવા જોઈએ એવું નથી, પૈસા ન હોત હોય તો જ વપરાય ને ભાઈ. અહીંયા આપણા ગૌશાળામાં પૈસા દેવા, આ આખું ગામ નહીં, આખું મતલબ એમ કે ભાઈ અમારા પૈસા લો, ગાઉ કેટલું ખાય બોલ. પણ આ ગાવું તો ઠીક છે, ગૌશાળા આપણે હકાલીએ છીએ, સારી વાત છે, પણ આ ખૂટિયાનું કંઈક ગોઠવો. સરકાર મા બાપને કહો, સરકાર મા બાપને કહો. અને આમ જો બધા હું જાહેરમાં કહું છું, હું ખાનગીમાં ક્યાં કહેતો છું, બોલું એમ જ જીવવાની મારી ગોઠવણ છે, જીવવું એમ જ બોલવું, બાકી એમ કે મરી જવું બાંધો હાળાને. સરકાર નંદીશાળા તાલુકે કરે, તાલુકે એ ફૂલ કરે ગાંધીનગરમાં એમ નહીં, તાલુકે નંદીશાળા કરે તો જેટલા પ્રોગ્રામ કરે ને એ કોઈ પ્રોગ્રામમાં મનસુખ વસાઈને 1 રૂપિયો નથી જોતો, ખાલી મને લઈ જાય ને તેડી જાય. હું જીવ દયાર માનું છું. ગૌ માજકી જઈ એમ જય બોલે સેટિંગ આવે. ઘણા બહેનોને તે હોય કૂતરાને કાન જેટલો રોટલો હાથમાં દે અને કપાળમાં સાંડલો કરે સવારમાં. ભલું કરજો ગાય માતા, ગાય કે શું ભલું કરે? અહીં ન અઢીએ નથી પૂગ્યું, ખડના પુલાણ ગોઠવે કંઈક બોલો. અને એની ગા 10 વાગ્યા આવે ને બળો લઈને વાહ થાય, બળું રૂવાડે દેવ બેઠા છે ને, એ દેવની દિશા શું થતી છે? કોઈના હાડકા ભાંગતા, કોઈનું માથું ફૂટતું હોય છે, કોઈનું વાહો તૂટતું હોય છે. હૃદયમાં ગાનું સ્થાન જેથી દાખલ થશે ને તે દી આ દેશમાં ગા પોતાના પગ માથે જીવી શકશે. હૃદયમાં સ્થાન હોવું જોઈએ. કડવું સત્ય છે ભાઈ, તમને સેટિંગ આવે કે ન આવે? 10 ગાવું તમે હું રાખતા હોય, હું હોત 5 ગાવું 2 વર હોવરે, 3 ને વાસડા આવે, 2 ને વાસડી આવે, 1 વર 3 ને વાસડી આવે, 2 વર વાસડા આવે. વાસડા તો હોય નહીં, ક્યાં નાખો? બજારમાં. આ નગ્ન સત્ય છે, માણસને સ્વીકારવાની પાછળ ના પડે. અમે ગયું રાખી, ગા રાખજો, ખૂટિયા રાખશો. વાસડો હોય તો કહી દે ભાઈ લાખા લઈ જા, વાસડો 2 ગાંઠી ભૂકો લઈ જા, તો લાખો ક્યાં લઈ જાય? લાખાની વધતા હોય. બનાવટ વાળું જીવન થઈ ગયું છે. એમાં આપણે કરવો પડે વિકલ્પ. બધા ગાવું રાખીએ તો ખૂટિયા ન રાખી શકીએ, કાં રાખવા? કારણ ઢાંઢો જોડતા નથી. પણ એ ગવર્મેન્ટને કહેવું પડે ભાઈ તમે હવે આ ખૂટિયાનું તમે ગોઠવો ભાઈ સાહેબ, નંદીશાળા તમે કરો, ગૌશાળા અમે કરી, બેયનું હાલે મા દીકરાનું.
હા સેટિંગની વાર છે ને પણ કાં સમજો નહીં તમે. હા આપણી માલધારી છે એટલે કહું ને. અને હું ત્યાં સુધી કહું પાછું ભાઈ ગૌશાળામાં આપણે દાન દો ને સારી વાત, પણ હું તો ત્યાં સુધી કહું ગામનો માલધારી ગાવું રાખતો હોય ને એને 5 ગાડી ભૂકો દો. એ ગાય માતાની સેવા હજારો વર્ષથી આ કરે છે. એની ગા શેઠે સડે શું કે તારી માને હાય તારી માને એટલે તારી માં નથી. આ બહારથી જુદા ભીતરથી જુદા. મા બાપથી આપણે કહીએ ને બેને કહ્યું ને ભજન, મા બાપથી મોટું કોઈ નથી. આ દેશમાં વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે હે ભાઈ, ફરજાત ગણીએ છે નહીં. માને મૂકવા જાય વૃદ્ધાશ્રમમાં, જુઓ મમ્મી કેટલું બધું સરસ વૃદ્ધાશ્રમ આમ જુઓ. આ બાજુથી હવે આ બાજુથી નીકળી જાય, આ બાજુથી હવે આવે આ બાજુ નીકળી. હાલા તારી હવે એકદી નીકળી જાય બાંધો હાલા ખહૂર મારું હાળું વાંદરું. મા બાપાને બોલે નહીં, બોલો અકલ મઠું હાળું. બહુ વિચારવાનું મુદ્દો. હા શું થાય વિચારો જો તમે. એટલા બેનું બેસજો, એટલે બેસજો. એક બા બેઠા છે એને જોરદાર તાળીનો ગગડાથી વધાવો. જો એ બાના પગ નથી દુખતા, નાની બહેનોના પગ દુખતા છે.